વડાપ્રધાન મોદીના સુરત પ્રવાસને લઈને શહેરમાં ઉત્સાહ, એરપોર્ટ પર મંત્રીઓ અને કાર્યકર્તાઓનું જમાવડું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 7 માર્ચ 2025ના સુરત પ્રવાસને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છે। સુરત એરપોર્ટ પર શિક્ષણ મંત્રી સહિતના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ વડાપ્રધાનના સ્વાગત માટે હાજર રહ્યા હતા। કાર્યકર્તાઓ અને નાગરિકોમાં પણ વડાપ્રધાનના આગમનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન મોદીના પ્રવાસ દરમિયાન સુરત અને નવસારીમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે। સુરતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબ લાભાર્થી પરિવારોને અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે। આ કાર્યક્રમ માટે નીલગિરી મેદાનમાં વિશાળ જનમન ડોમ બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં 2 લાખથી વધુ લોકોની ઉપસ્થિતિની અપેક્ષા છે। સુરતમાં વડાપ્રધાનના રોડ શો માટે 3.5 કિલોમીટર લાંબા રૂટ પર તૈયારીઓ ચાલી રહી છે। શહેરને સુંદર બનાવવા માટે 250 કલાકારો દ્વારા વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી શહેરનું સૌંદર્ય વધે। નવસારી ખાતે 8 માર્ચે વિશ્વ મહિલા દિવસના પ્રસંગે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે। આ કાર્યક્રમમાં મહિલાઓ વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે, જે મહિલાઓના સશક્તિકરણનું પ્રતિનિધિત્વ કરે છે।